આપણા સંસારની પણ ઘણી બધી વાતો શીખવાડી છે. સાહેબ અમારી તો કેવી કુટેવ છે, કોઈક આવ્યો હોય ભાઈ બારે હા અને પૂછ્યા મહાત્મા કે કોઈક બાબતનું પૂછવા હા. પૂછતા હોય અહીંયા બીજા ભાઈ છે હા. અને હું ત્યાં બેઠો બેઠો જવાબ આપી દઉં ના અહીંયા નથી, ઉપર છે, આમ છે, તેમ છે. એટલે ભાઈ આપણને ક્યાં પૂછ્યું છે? એટલે આ બધું આ વિનય વિવેકનો મેઇન પાર્ટ છે. ઘણી વાર સાહેબજી એવું કે તમે મોંમાં મગ મૂરીને આવ્યા બોલો તો ખરા. એ વ્યાખ્યાનો સાહેબ એ વાત જુદી છે. જો એ તમને સામેથી પૂછે છે અને જે વ્યાખ્યાન જે લિંકમાં ચાલતું હોય એ લિંકમાં પ્રશ્ન પૂછી તો હજી બરાબર છે. એ સાહેબ જે તમને પૂછે કે ચાલો બોલો, એટલે જો આવડતો તો બોલવાનું તો હાથ ઊંચો કરી દે. એમને બધા હાથ નથી બોલે, ખાલી હાથ ઊંચો કરો. ગુરુદેવ હું બોલું, ગુરુદેવ કે હા બોલો તો બોલો. આ વિનય રાખો. તો અંતરભાષા આ મેઇન શબ્દ ખાસ આપણે બધાએ સમજવા જેવો છે. આપણા ઘરમાં મોટા ભાગના ઝઘડા બંધ થઈ જશે જો ખાલી આટલો નિયમ લઈ લે ને. હું હવે અંતરભાષા ક્યાંય નહીં વાપરું, હું કોઈની વાતમાં વચ્ચે નહીં બોલીશ, આટલું બી નક્કી કરી લે ને, આપણા ઘરમાં એટલી શાંતિ થઈ જશે. તમે વિચારજો, ઘણીવાર આપણે કારણે જ ઝઘડા કરતા હોય. યાદ કરજો, તમને બધું દેખાશે, યાદ કરશો. ઘણીવાર આપણે કારણે ઝઘડા કરતા હોય. આપણે કોઈની વાતમાં વચ્ચે બોલ્યા હશે. ઘણીવાર મોબાઈલ ચાલતો હોય, મોબાઈલ વાત ચાલતી હોય, શ્રાવિકાની કે કોઈ નહીં, તો આપણે એમાં બી વચ્ચે આ બધું હવે આજથી આપણે બંધ કર્યા. હવે અંતરભાષા આ શબ્દ ખાસ યાદ રાખવાનું. પછી ઉભરી ભાષા. અંતરભાષા એટલે વચ્ચે બોલવું નહીં. હવે ઉભરી ભાષા, ગુરુજીની વાતને વધારીને કરવી. ઉભરી વાતને વધારીને કરવી. આવો બી દોષ અમારા જેવા બધા જ્ઞાની પંડિતોમાં આવો દોષ વધારે આવી જાય છે. ઘણી વાર શું થાય, ગુરુ ભગવાનને કદાચ કોઈ પદ ચૂકી ગયા હોય, ક્યારેક યાદ ના રહ્યું, કોઈ પદ ચૂકી ગયા બોલવાનું, અથવા કોઈક પ્રસંગમાં કોઈક વાત કહેવાની રહી ગઈ હોય. જેમ કે વીર પ્રભુએ પેલા જ્યારે રોહિણીએ ચોરમાં પેલો કાંટો લાગેલો પગમાં અને 3 વાત કીધી હોય અને ચોથી વાત કહેવાની ભૂલી ગયા, અને અમારે જે વચ્ચે ગયા કે સાહેબ ચોથી વાત રહી ગઈ એમ કરી દે. જી. તો આ ઉભરી ભાષા કહેવાય છે. ગુરુજીને ખબર હોય કે અમુક વસ્તુ આગળ જઈને કહેવાની હશે, તે પછી કહેવાની. જેમ કે પેલા દેવની આંખો હા આંખો એમની એમની આંખો સ્થિર હોય. દેવ આવ્યા છે તેની ખાતરી. હા. પછી ફૂલોની માળા કરમાઈ નહીં, એમને પરસેવો થાય જમીનથી. હા, પરસેવો થાય અને જમીનથી 4 આંગળ ચાલે. તો આ 4 વસ્તુ વીર પ્રભુએ કીધી અને બસ એ જ ટાઈમે પેલો કાંટો વાગેલો. ખાલી આમ તો કાનમાં આંગળી રાખેલી હતી રોહિણીએ, પણ કાંટો વાગેલો એટલે કાઢવા માટે જરાક એક હાથ કર્યો ને એટલી વારમાં 4 શબ્દો તો પ્રભુના કાને પડી ગયા. તો એમના પિતાશ્રી ના પાડેલી, લોહખોટ એમના પિતાએ ના પાડેલી કે જો મહાવીરની વાણી સાંભળતા નહીં, કેમ કે ભાઈ એની લેગેસી ચલાવવાની, ચોરી લેગેસી ચલાવવાની, મારો વારસો ટકે. બોલો, પિતા મરતા મરતા આવી સલાહ આપે. આપણે કેટલા ભાગ્યશાળી છે, આપણને કેટલું સારું મળ્યું છે, આપણે ઉત્તમ કુળ મળ્યું છે, બધું ઉત્તમ મળ્યું છે, આપણે કેટલી સારી સલાહ. તો બી એ રોહિણીય ચોર તરી ગયો. એણે ફક્ત આ 4 શબ્દો સાંભળ્યા અને અભયકુમારે જે જાળ બિછાવેલી એમાં ફસાયો નહીં. કેમ કે જોયું, વિચાર્યું કે આ લોકો દેવ લાગતા તો નથી, ડાઉટફુલ લાગે છે, અને વિચાર્યું કે આની આંખો તો પટપટ થાય છે, આ ફૂલોની માળા કરમાયેલી છે, પરસેવો બી થાય છે, આ જરૂર અભયકુમારે મને ફસાવાનું કાવતરું રેચ્યું છે. પછી જૂઠું બોલે છે અને બચી જાય છે. પણ બચીને હવે ઘરે જતાં વિચારે છે કે ના, પ્રભુના 4 શબ્દો પડ્યા તો હું બચ્યો, ને તો હું મારે તો ફાંસી ચડી જવાની. તો ત્યાંથી સીધો જ ભગવાન પાસે જાય છે. ભગવાન પાસે જઈને કહે છે મારે દીક્ષા લેવી છે, પણ એ પહેલાં મેં જે રાજકીય બધાને લોકોને લૂંટ્યા છે, આ બધો મારે સામાન બધું લૂંટેલું બધું ધન પાછું આપી દેવું છે. હવે મારે ખરેખર પ્રાયશ્ચિત કરવું છે, દીક્ષા લેવી. બધું અભયકુમારે જેને પાછું આપી દેવું છે અને પછી દીક્ષા લે છે. શાસ્ત્રમાં અંકિત થઈ ગયા છે, એમનું નામ અંકિત થઈ ગયું. રોહિણી જેવો ચોર એ પણ દીક્ષા લઈને પણ દેવલોકે જાય છે, બધું પ્રાયશ્ચિત કરે. તો શું થયું? ઉભરી ભાષા. ઉભરી ભાષા. વાત ઉભરી ભાષામાંથી નીકળી ગયો. ક્યાંથી ક્યાં વાત ચોરી આવી ગઈ ને તમે. ઉભરી ભાષા. તો ઉભરી ભાષા એટલે ગુરુ ભગવાનની વાતને વધારીને ના કરવી. પછી શું આવશે? મજ્જ વિનય પરિહીનમ. જે કંઈ પણ મારાથી મજ્જ એટલે મારાથી વિનય પરિહીનમ, વિનય રહિત પણ જો આપણે વિનય રહિત આખા શબ્દ બધા બોલીએ છીએ. વિનય પરિહીનમ, પરિહીનમ એટલે રહિત પણ પરિહીનમ
એટલે કે વિનય રહિત પણ થયું હોય, મારાથી જે કંઈ પણ વિનય રહિત પણ થયું હોય, સુહુમમ બા બાયરંબા, સૂક્ષ્મ અથવા બાદર. હવે આપણને આપણી ભૂલ નાની લાગતી હોય અને એમને એ ભૂલ એમને મોટી દેખાતી, કે કંઈક નાની છે ને, તુબ્બે જાણ, તમે જ્ઞાની છો, તમે જાણો છો, અહમ ન જણાવી, હું તો અજ્ઞાની છું, મને કંઈ ખબર નથી. એટલે સૂક્ષ્મ કે બાદર મારી જે કંઈ પણ ભૂલ થઈ છે એ બધી મને ક્ષમા કરો. તસ્સ મિચ્છામી દુક્કડમ, તસ્સ એટલે તે બધું આખું જે લિસ્ટ આપ્યું છે એ બધું મિચ્છામી દુક્કડમ, બધી ક્ષમા આપણે ગુરુ ભગવાન પાસે માગીએ છીએ. કેટલી બધી ભૂલો આપણે કરી, વત્તે પાણે વિનય વ્યાજ કાલાવ્ય સંદાન ઉચ્ચાસન સમાસન અંતર્વસે પૂરી ભાષાએ જંકિંચી મજ્જર વિનય પરિવિનય, વિનય રહિત પણ 11 પ્રકારની બધી ભૂલો બતાય છે. તુબ્બે જાણ, તમે જાણો છો, હમ ન જાણ, સુહુમંબા બાયરમ, સૂક્ષ્મ અથવા બાદ, એ બધું તમે જાણો છો. કે ગુરુ ભગવાનને તો હવે વર્ષોનો અનુભવ છે, એમની જ્ઞાનની દ્રષ્ટિ છે, એમને તો તરત ખબર આપણે આપણી ચાલ પરથી બી ખબર પડી જાય કે આની ચાલમાં બી કંઈક ભૂલ છે. ચાલ પરથી ખબર પડી જાય કે આ મનમાં કંઈક છે, એને આપણા મોઢા પરથી ખબર પડી જાય કે આ કંઈક આલોચના લેવા આવ્યો છે, કાં તો કંઈક ભૂલ કરીને આવ્યો છે, કંઈક ક્ષમા માંગવા આવ્યો છે, ખબર પડી જાય. અથવા કંઈક છુપાતા આપણે તો બી ખબર પડી કે આપણે કંઈક વાત છુપાઈને કરી જાય. અમુક શબ્દ બોલીને ન બોલી લક્ષ્મણ સાધવી જેવું જો કરીએ આપણે તો બી ગુરુ ભગવાનને ખબર પડી જાય. જી, એમની નજરમાં એને વર્ષોનો અનુભવ, એટલે આલોચના લેવી તો બી બરાબર ડિટેલ. સુહમબા એટલે સૂક્ષ્મ હા, સુહુમ અને બાયરંબા બાયરંબા, બાયર એટલે બાદર, પાદર. સૂક્ષ્મ અથવા બાદ, સુહુમબા બાયરંબા. જે કંઈ મારાથી એવી નાની ભૂલ થઈ કે મોટી ભૂલ થઈ હોય એ તમે જાણો છો, તમે જ્ઞાની છો, અહમ ન જાણો, હું નથી જાણતો, અને હું અજ્ઞાની છું, એટલે મારું અજ્ઞાનપણાને લીધે મારી બધી ભૂલો થઈ તો મને ક્ષમા કરો. એટલા માટે જો ગુરુવંદન 3 પ્રકારના, એક તો ફિટ્ટા બંધન, એક થોગ બંધન અને એક દ્વાદશ આવર્તન. જી, તો ફિટ્ટા બંધન આપણને ખાલી રસ્તાઓ મળે, આપણે મચ્છરદાની કરીએ એ ફિટ્ટા બંધન. ફીટા ફિટ્ટા ફિટ્ટા ફીટા લખો, હા, ફીટા. ફિટ્ટા આ 2 ટર્મ બરાબર. પછી આપણે જે થોગ બંધન એટલે જ્યારે ગુરુ ભગવાન બેઠા હોય, જગ્યાએ સ્થિર થયા હોય, ઊભા હોય તો એને થોભાવીને ગુરુ ભગવાન થોભાવીને વંદન કરો એટલે થોભ બંધન. અને ત્રીજું દ્વાદશ આવર્ત એટલે કે વાંદના, આપણે જે વાંદના બોલીએ ને ઉપાસનામાં બેઠા હોય વાંદના એટલે દ્વાદશ આવર્ત. હા, આપણે પ્રતિક્રમણ કરીએ છીએ દ્વાદશ એટલે કે દ્વા એટલે 2, 10 એટલે 10, 10 ને 2 12, દ્વાદશ આવર્ત. હવે આને સાવર્ત થઈ જશે, દ્વાદશ આવર્ત બંધન. આ સૌથી ઉત્તમ બંધન. આના દ્વારા કૃષ્ણ મહારાજાની 4 નરકો ઓછી થઈ. એ આ દ્વાદશ આવર્ત એમણે કેટલું ઉત્તમ કર્યું હશે, કેટલા ભાવથી કર્યું હશે. દ્વાદશ આવર્ત, દ્વાદશ આવર્ત. એમાં છે ને 12 વખત આવર્ત આવે છે. માટે આપણે 2 વખત વંદન કરીએ છીએ તો પહેલી વારમાં 6 આવ્યા, અંકો કાયમ કાયમ, પછી જત્તા 2 જમણી જંચર એટલે 3 ને 3 6, અને બીજી વાર બી કરીએ છીએ 6 ને 6 12, 12 આવે. એટલે 12 વખત આવર્ત, એના આવર્ત કરવાના છે વંદન. એ હું તમને પછી પ્રેક્ટિકલ શીખવાડીશ. ફિટ્ટા પછી થોભ. થોભ તો પછી આપણે આ ગુરુવંદન કર્યું ને આયુર્વાદ, આજે ગુરુવંદન અગુઠ્યો અબુઢ્યો બે મંતારો. આયુર્વાદ થોભ બંધન છે, અગુઠ્યો. રસ્તામાં વિહાર કરતા એને આપણે ના, એ ફીટા વંદન કહેવાય. ખાલી એ તો ખાલી મથાળો અંદર. વંદન કરતી હા. ઘણા આપણે રસ્તામાં ઉપર હા, પછી રસ્તામાં એટલે જોવું પડે કે આખું જો વંદન કરે છે. ગોચરીએ જતા હોય તો નહીં રોકવાના, ના નહીં બધા ગોચરીથી આવતા તો બી નહીં રોકવાના. એ સામાન્ય આપણે કરીએ એ ઠોક બંધનમાં આવે ને. હા, આ જે અગુઠ્યો કરી તો બંધન. હા. બેઠા હોય, ઊભા હોય, કદાચ એમને હવે ઊભા એને કંઈ કે વંદન પહેલાં પૂછવાનું વંદન કરી શકાશે તો કે હા કરી શકાશે, કે તો પછી કરવાનું. તો આ તો વંદનમાં આવશે અગુઠ્યો. દરેક વખતે પૂછવાનું પૂછીને જ કરવું કોઈ પણ જગ્યાએ. હા. નહીંતર વિનય જ નથી. હા, બરાબર. અચ્છા, વિનય અને વિવેકનું આજે મેં વાંચ્યું. જી, વિનય અને વિવેક ગુણ છે ને એ શેમાંથી આવે છે? એટલે કયા અવગુણને, કયા દુર્ગુણને દબાવીને વિનયને વિવેક પ્રગટ થાય છે? વિનય તો છે અંદર પડેલા જ છે, પણ એ કયા કોને દબાવીને થાય છે? અહંકારને દબાવીને. હા, એટલે બંને મોહનીય કર્મો જ આવશે. મોહનીય કર્મના 2 પ્રકાર, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. જી, દર્શન મોહનીયના 3 પ્રકાર અને ચારિત્ર મોહનીયના 25 પ્રકાર. તો 25 ને 3 28, મોહનીય કર્મની પ્રકૃતિ 28 છે, ભેદ. તો મોહનીય કર્મની 28 28 પ્રકૃતિ છે, પ્રકૃતિ. 28 ભેદ છે. જી,
એમાં દર્શન મુનિના 3 અને 25 ચારિત્ર. ચારિત્ર મોહન. તો હવે વિનય ને વિવેક. તો વિનય આવશે દર્શન મુનિમાં, વિનય, અને વિવેક ચારિત્ર મોહનીમાં. એટલે ચારિત્ર મોહનીયમાં આપણે જ્યારે એને મોહનીયને વધારે ઓછું થાય ને તો વિવેક પ્રગટે, અને દર્શન મોહનીય એટલે કે સમ્યક દર્શન આપણું જેમ જેમ નિર્મળ થતું જાય એમ વિનય પ્રગટ થતું જાય. એ વિનય ને વિવેક બરાબર એક વખત જોઈ આવ્યો, ક્યાંક મારી ભૂલ ન થતી હોય હું તો ત્યાં છે કંઈ બીજે હશે ને કાલે અમે જો ચોખવટ કરીને કહીશ પછી. બરાબર, કાલે વિનય અને વિવેક વિશે વિનય ને વિવેક વિશે ડીપમાં આપણે પણ મતલબમાં મોહનીય કર્મનું જ છે. આ મોહનીય કર્મ એ આપણા વિનય વિવેક બંનેને દબાઈ દીધા છે. મોહનીય કર્મ કેટલો ભયંકર છે. સર ભાઈ કાલે આ નૌકાવાળો ગ્રુપમાં આવેલું નોકર એમાં છે લખેલું છે વિનય વિવેક. AB એમ કાલે. નોકર મતલબ પ્રશ્નોત્તર. હા, હા શરદભાઈ મેસેજ બહુ સરસ. બહુ સરસ, બહુ સરસ. કંઈ નહીં, AB કાલે. આપણે લઈશું કાલે. ઓકે ઓકે, એ બધું ગ્રુપમાં મૂકી દઈએ. ગ્રુપમાં જ છે. ગ્રુપ જ છે. હા કોણે મૂકી? શરદભાઈ સરસ ભાઈ, તમે આજે જોઈ નહીં હશે. હા, હમણાં જ મૂકી હશે. હા, કંઈ નહીં, પેલું જોયું ને 20 તારીખ વાળું? 20 ના, એ બાજુ જોઈશ. અચ્છા, હવે જીરા ચાલ.